બરોબર. અલ્યા મને તો ખબર હતી. હવે તમારા બે ભાઈ ઝઘડો થયો એટલે અમે બે ભાઈએ કાનના પૈસા કાઢી બાઈક અમે કરાવી શેના કારણે તમારા બે ભાઈઓના સંબંધ બગડે રહી એના કારણે બરોબર. કારણ કે તમે હરેજીને તમે બે પાકા મિત્ર અમને દુઃખ લાગે અમને દુઃખ લાગે ખૂબ. એવું ના કરવું પડે. સાચી વાત. અમે તમે ખૂબ લડાઈ કરના છીએ અને પાછા તમે આવા ઝઘડશો ને તો ગામમાં સાવા થશો. ઈ તો અલગ ગામના વાતા કરશે ઈ તો અલગ અને તમારી નામે જેટલી કલંક થશે. અને તમે તો પાછા હું તો સાચું કહું ભલે તમે અત્યારે પીને આવ્યા હોય કે ના આવ્યા હોય પણ તમારું નામ ખદનામ થઈ જાય બહુ. અલ્યા પણ હું શું કરું મારું બેટું મને ખબર એટલે હતી. અમે બે ભાઈએ એવું વિચાર્યું છે કે આ બાઈક હે ને અમે પહેલા હે ને અમે અમારા પાસે રાખા તો રાત થઈ ગઈ છે એટલે દાડે હવાના અમે જઈ ગેરેજમાં અમારા પૈસા હમું કરાવી નાખશો અને તમે જે અમારે આપણી બોલી હતી તો રહેશે રેડી અને અમે અમારા પૈસા હમું કરી નાખો અને તમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો ના કરશો નકા હે ખોટી ગામમાં બદનામી થશે. બરોબર. અલ્યા પણ ચેતો બોલો આજ તમે બે ના આવ્યા હોત ને તો એ કાચંડા મોઢા ને પમ્મી નાખો પમ્મી લે તને કહું વસ્તી વાતો કરે યાર તમે સમજતા નહીં. એ હું શું કહું અલ્યા મને એકવાર પમાવા દે ને એને આપણે અને ગામ પાછો જોવે તો આપણી આબરૂ ઓછી થાય ગામની. ના સાચું અને બીજું શું તમારા બે ભાઈઓનો સંબંધ નહીં સાચવવાના આપણે વસ્તુ હું હાથનો થોડો છૂટો હું એમ અરે ગમે ત્યારે ઉપડી જાય એટલે હાથ મારો તો પછી ઘરે જઈને તમારે જે જેટલું કરવું હોય ને એ કરજો. અત્યારે વ્યવહારની વસ્તુ યાર બીજું કઈ નહીં. તો તમારે વ્યવહારે થતા તો હાલવાના. અર્જિત બે તોલું નથી ચાલે પણ આ વ્યવહારની વસ્તુ તમે સમજતા નહીં. આલ્યા 3 લાખ આલ્યા 1 લાખ રૂપિયા આલ્યા. તમે થોડું કેમો બોલો નકા ઓલા આપણી જાશે ને તો મારી રાખશે આપણે 3 લાખ રૂપિયા રાખીએ બરોબર. ઈ તો તમે ટેન્શન ના અમારા ઘર સંગ બેઠા અમે કરી દઈશું. અને હું શું કહું છેલ્લી અને ફાઇનલ વાત 3 લાખ રૂપિયા આલ્યા બરાબર પણ આ બાઈક મારી નજરની સામે હવે ના આવવું જોઈએ. નહીં આવે અમે બેઠા નહીં આવે. હું તમને પ્લાન ડાલું પ્લાન બાઈક રાતોરાત ઉપાડી મેલો લે તમે બે જણા. એવું નહીં કરવાનું. તો પછી શું તમારા મન બે પોલીસ સ્ટેશનમાં મેલ્યા અમાર જેલમાં કલાવા તમે. હા મારા બેટા સમજી ગયા. મારા વરસાદ મસ્કઈ શું બોલે મામાય મસ્કઈ એટલે મસ્કઈ તારો વિચાર એમ કે અમે પોલીસ સ્ટેશન ગલતા 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા આડપી જાવા. આ બોલી ફરી જાવ બોલી એટલે એવી વાત નથી મારી. જો મસ્કઈ હા વાત થઈ છે બરાબર ડીલ ની આપણે હા એના વગર ની સેટ થાય. એટલે પણ અત્યાર મસ્કઈ પાસે હે ને અરુજી પાસે હતા સ્વામી અને આ લાખ રૂપિયા ઉભા કઢાઈ. એ ના આલ્યા ગોડા આલ્યા મેં તમને શું કીધું એકવાર મસ્કઈ બોલીને કોઈ દાડો ફરે જ નહીં. અને જો ના આલ્યા ને હા 3 વીઘા એ નહીં રાખું બરાબર ને. રેડી વાત તો કામની છે હો. આલ્યા હવે તો ઈગો ઉપર વાત આવી. ચાની ઉપર ઈગો ઉપર. અલ્યા 3 લાખ ના હું 3.5 લાખ 3.5 પેટી આલી જો હળો પાકો બોલે પડતાની. અને અમે પેલા કહું 1 લાખ રૂપિયા બોનસ અને 2.5 લાખ રૂપિયા રોકડા આલે જો હળો મોજ કરો તમે. હા હેડો તાર કામ થઈ જાય તમારું રેડી. હા જો હળો 50,000 નું તો પ્રોફિટ થઈ ગયો. હવે લદ્દાખ ની મુંબઈ જો અરુજી શાંતિ રાખો. અરુજી તમે શાંતિ રાખો. જો વસ્તુ જો મારે શાંતિ નહીં રાખવી. તમે શાંતિ રાખો. તમે ઊંચો અવાજથી ના બોલો. અમે ઓલાને ઠાઠા પાડીને આયા મસ્કઈને પોતે તો એમ થાય કે બબાલ કરીને આમ તમે ખુદું આયા આવડા બે કેટલા વર્ષથી તમારી ભાઈબંધી છે. સંબંધી જોવો ને સંબંધ તો પણ એને તો સંબંધ જોયો મારા બાઈક ઠોકીને આવ્યું. શાંતિ રાખો. તમારી બાઈક લઈને અમે અમે કરી દઈશું બસ. એના કરતી પૈસા તમે એના કર મન બોલે પૈસા કઢાવે ને તમે નહીં હાલે કારણ કે તમે બસ માથા ફૂટ કરે તમને પૈસા કઢાવે આજ આવી બાઈક તમે નહીં હાલે તો ઈ તમને એમ કહેશે કે કાલ આલુ આજ આલુ એટલે અમે સમજાઈને બી ડાબડી મોટા પૈસા ચમ ના આલે કલાલો એમ કરે. તમે ફો લઈ જાઓ. તમે ફો લેલા માણો બરાબર. અમે કીધું શું બેટા ફોલા અમે તો વ્યવહાર વાળા તમારા ગામમાં બદનામી થાય અલગ નહીં. આ દહવારી જૂની. હવે એક મુદ્દાની વાત શું કહું તમને બે જો તમે આ બધું આ કર્યું આ એક્સિડન્ટ થયું કાદક પોલીસ સ્ટેશનમાં કેસ જો તો બાઈકે જશે તમે બે જેલમાં જાશો અને માર ખાશો એ તો અલગ અને ગામમાં સાવા થશો એ તો અલગ અને ગામમાં શું મોઢે આવશો બે જણા ને બાઈક તો હાવ લઈ લેશે. હાવ એટલે હાવ. જેતુજી વિશભાઈજી ભલે મારે જેલમાં જવું પડે પણ મારે એને ભાગી નાખો એ હાશો
એવું ના કરો. આપણો તમે થોડું મને સમજી જો. આપણા ગામમાં- એવું કરો એમને કરવું તમારે શું કરવું છે મેટર કરવી છે ને? એમ કરો અત્યારે અમને બાઈક ની ચાવી આલો રે અને તમે હે ને ઘરે જઈને મેટર કરો ગામમાં આવા બજાર ના કર. ઘરે જઈને તમતા ટોકા લાકડીએથી કરો તમતા રોકા લાકડી નહીં મારતો હોય નો ભમાઈ નાખો એક કામ કરો બરોબર હરુજી અત્યારે જવા તો મેટર પહેલા આપણે બાઈક અમે કરાવી કારણ કે વળી પાવ મારશે ને તો વળી પાવ તમારે બાઈક એમને ઊભું રહેશે અને તમારે જેલના પછી વળી પાવ જેલના ટકા ખાવા પડશે police station એમ ટકા કરો ખાવા નકા પડશે. અત્યારે પછી આપણે તો અમે બી બેઠા પછી જોઈ લઈશું નકા એમ કરો બાઈક અત્યારે હમું કરાવડાવી નાખો અત્યારે પૈસા આવે ને પછી મેટર કરશે પછી મારશે બરોબર બધા હસમુખ ભાજી નાખશું લા ઓ તારે આપણે મારા પણ અત્યારે બાઈક હમું નહીં કરાવું પેલા અને મારા ભમાવો છે તો પછી બાઈક અમે નહીં થાય બોલો તો પછી બાઈક નહીં અમે લાખ તમારે રૂપિયા ચાલશે તમે લાખ લાખ રૂપિયાનો રૂપિયા ચોથી લાવશો એક તો મોટ જમીન વેચીને લાયા છો અને આમાં હવે શું બીજો વીઘો વેચી નાખશો એના હાટું કરી પછી 3 વીઘા તો વધી જ છે તમારી જોડે ઓ તારે અરે હમું કરાવવાનું કે હે તો કરાવી નાખો નાનો ભાઈ હતો મેટર જાતે કરો હેડો કહી દઉં ચેતુજીને વિસ્મયજીને હેડે તાર તમે કહો એમ આપણે હવે તમે તાર બાઈક ની ચાવી લો બાઈક ની ચાવી આલો રે તમને હમો કરાવરાઈ અને કાલે હોજે આલ દેશે કાલ હોજે થાશે તો રેડી ને કે પ્રમદાડે તો મળી જ જશે પાકું પાગોમાં એક આમ લીહોટો ના રહેવો જોઈએ બાઈક ઓય મે હાથેથી કરાવરાવશે હાથેથી હમો કાંઈ આમ આ બધું આ બધું ભાજી નાખી જો બધું ટેન્શન ના લો તમે ખાલી એક કામ કરજો ખાલી એક હે ને આરસી બુક ની ચોપડી મૂકી દેજો કેમ ખબર હે અમે કરાવવા જાશે ને એટલે આરસી બુક ની ચોપડી નાખશે સમજ્યા અલ્યા પણ એવું ના મોગે યાર ગેરેજ વાળા બાઈક ચોરીનું હોય તો ગેરેજ વાળા શું કે બરાબર એ આરસી બુક નહીં આલે ને તો ઓરિજિનલ પાર્ટ નહીં આલે પાછા અને પછી ડુપ્લિકેટ થાય સેજ અડશે ને તો પટ્ટ દિન થઈ જાય પણ ના થાય યાર પણ એમ નહીં ઈ તો મારા એક પેલો ભાઈબંધ હતો ને બલ્લુ એણે કરાવ્યું તું હમું થાય પણ પછી શું થાય પણ આ એમાં નવું ના બાઈક મજા આવે. છે બાઈક નવું હોય. આ વસ્તુ નવું શું? બાઈક છે અને ભાગેલી વસ્તુ અમે વગર ચોપડી લઈ જાય તો શું કે આ તો નવું બાઈક ચોરીનું હશે અને આમાં પાછું અમાર બેનું બાઈક છે નથી તો પછી નોમ આવશે તમારું આ તો પોલીસ સ્ટેશનમાં જા હું તો નહીં આવું ભાઈ અમે નહીં આવો. અમે નહીં આવા પાછા ઓ તારે અમાર તો જોશે તો જોશે જ. આમ તમે કમો બાઈક હમું કરે હા, બાઈક તો અમે કહેવાને ચા ના RC book પાડે. મૂકી દો ખાલી આરસી બુક મૂકવાની રેડી એલા અમે લઈ જવા દો ને અમે ડુપ્લિકેટ પાર્ટ નખાવશે ખોટા આપણે ચોક અડાડશે તો ભાગી જશે એના કરતા આ લીધો હે જીતુજી હા બોલો આ તો આપણે ફાયદો થઈ ગયો હવે તો મુકેશ અંબાણીને ફાયદો નહીં થતો વાત તો સાચી જો બીજું કઈ નહીં એ જો બે વીઘા તો હસુજી આલે અને 3.5 લાખ રૂપિયા અને બાઈક 2 દાડા વાપરવા મળે અને બીજું શું હવે મુંબઈ ની થાઈલેન્ડ એમ કરશે આ બાઈક તો આપણે હે ને હા બોલો હવે આ તો તમે આરે તમે તાર આપણે જે હોય તમે બાઈક હમું કરી નાખજો પણ ઓરિજિનલ પાર્ટ નખાવો તો મારા બાઈક અરે ફાઇનલ કાચ જેવા તમે ખાલી જોતારી જો તમે જો 2 વીઘા યાદ રાખજો હા તમને ફાઇનલ હાલ દઈશ બરોબર મેટર પતાવી વરો ને હા પટાઈ દીધો બસ તાર. તમારા જેવા વિસીજી ના ચેતોજી હોય મેટર ના પટે અરે યાર અમે દુઃખ થાય તમારે બે ભાઈઓને તમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડાઈને અમારે શું કરવું કહો અમાન જો 5-25 અમાર કોઈ ના ક્યાં કઈ ગમાવાના એ સાચી વાત છે અને આ તો અમે ઘરના ખર્ચે બધું ગાડી તમે કરાવશો એનું આ તો અમે તમે એમ કહો રાખે કે આ કઈ નહીં થાય હવે અહીંયા જઈને 1.5 લાખ રૂપિયા ખર્ચો ને કોણ અમાર તો ખામી એક વીઘો તો એમને એમ જતો રહેવાનો રેડી તો હવે લઈ દો તો હેડો બાઈક હારું, લઈ દો સારું અને મને કાલે હોજે બાઈક હાલ દેજો રેડી કાલ હોજે તો ને કે પ્રમદાડો હા હેડો વાંધો નહીં હરોજી હવે જાઓ આરસી બુક ફોટો પાડી દો પીડીએફ કરું રેડી હવે પીડીએફ કરી મૂકી દેજો પાછો એ હારું હો ચેતોજી એ મારો બાઈક તો મસ્ત છે હો બાઈક પતિ આલ્યા ચેતોજી આપણે યાદ રાખજો પાછું હા ભૂલી ના જાતા હા બાઈક તો અમારી પાસે જ છે પાછું એ હારું હાલો ભલે હરીજી હા આવજો હારો આ જો મારો ડાબડી મોટો લા ઉભો થા ઉભો પોટલી થી ગોળા
પૂરું કર્યું તાર કહું હું અલ્યા હવે ત્યાંની મેટર તાર વધારવી હે ચાને પૂરું કર્યું તમે ચાને પૂરું કર્યું અલ્યા પૂરું કર્યું ઉલા બે ના લઈને હવે તારું બાઈક થઈ જાય ને શું બોલ્યા પૂરું કર્યું લે ઉલા બે જણા ના લઈને થોડું ખવરાય પૂરું કર્યું કે આપડા બેની દોસ્તી ના બગડે હુએ હવે તું એ ના બગાડ અને જાહેર કરે હુઈ જા કારેલા શાક ખાઈને જાહેર બસ કઈ તમે હાલ્યું મારા ભાઈ થી લઈ ગયા છે એ અરુ કેતો તો મુતન એટલે આ ઝઘડો ના કર બે ત્રણ જણા ચેક જોતા હશે ને તો આપણું બીજું આગવાનું હોય હું તને કેતો તો મને ખબર હતી તમારા ભાઈ કેટલું લઈ ગયા 3.5 લાખ રૂપિયા મારા ભાઈ તો 2 વીઘા લઈ ગયા હે 2 વીઘા અલ્યા પોપટ તારે 2 વીઘા ચો હાલવાની થાતી હતી પણ હવે મેટર પટાવી હતી તો કરવું તો પડે જ ને અલ્યા તે તો બે કોરે બૂચ મરાયું તને કહું હું હવે જો 3.5 લાખ રૂપિયા મેં આલ્યા હતા બરાબર તને નથી ખબર પણ તું વિચાર 2 વીઘા કેટલું આવે એટલે અત્યારે હાલમાં 50 લાખ 2 વીઘા થાય તને કહું હું લે એમ તો 2 મર્સિડીઝ ગાડી આવી ગયો સારી જૂનામાં અને 2 ફોર્ચ્યુનર આવી ગયો જો નવી લેવી હોત ને તો કર્યું તમે તો બૂચ મરાયું આ જોડે રહીને કરાયું હવે જે મારું એ બાઈક લઈને ગયા છે હવે કરો ખમણ મજા તું ખમણ મજા કરે ખમણ ગણવા હુઈ ગયો પાર આવે અરે હવે આપણે જેમ હતા પેલા હરતા આપણે ભાઈબંધી હવે તો એક વાત કહું તને ઓમાય તને કહું હું હવે તો ઝેર પીવાના પૈસા નહીં લે મારા પાસે નથી હે હવે તો ઝેર પીવાના પૈસા નહીં કે નહીં પોટલી પીવાના પૈસા હવે કરો ખમણ મજા હેડો હવે રોડેથી સીધા ઘોડે